ગુડ મોર લર્નિંગ. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક. મોટાભાગના વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે કે સર, સરેરાશ મુક્ત પદ આ ચેપ્ટરમાં ખબર નથી પડતી. તો આની માટે એક સરસ કન્સેપ્ટ લઈને આવ્યો છું અને એટલી મસ્ત વિઝ્યુલાઇઝેશન સાથે લાવ્યો છું કે તમને મજો પડી જવાની છે. તો બધા રેડી છે? સાઉન્ડ ક્લિયર સંભળાઈ રહ્યો છે બેટા? વિડીયો બી ક્લિયર આવી રહ્યો છે? તો તૈયાર થઈ જઈએ છીએ. યસ, ચલો. ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. આજે બધાનું નામ નહીં લઈ શકું, પણ તૈયાર થઈ જઈએ એવી મસ્ત વસ્તુ માટે કે જે એક્ઝામમાં 3 માર્ક્સમાં 2 દાખલા અને એક થિયરી પૂછવા જેવી છે. તો રેડી છીએ? સરેરાશ મુક્ત પદ. સરેરાશ મુક્ત પદ જ્યારે બી ભણીએ ત્યારે એવું ક્લિયર કરો કે વાયુના અણુઓ કેવી ગતિ કરતા હશે. સર, એક પાત્ર વિચારી લો અને એમાં આપણે સ્પ્રે મારીએ છીએ તો બધા વાયુના અણુ અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. યસ સર. જો અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો એનું મારે મુક્ત પદ અને એની આગળ શબ્દ આવ્યો સરેરાશ મુક્ત પદ, એને સમજવો છે. તો એની માટે આપણે કેટલાક શબ્દો પહેલા ક્લિયર કરી દઈએ. જેમ કે મારે પહેલા કોઈ બી વસ્તુ શીખવી હોય તો વ્યાખ્યાના કન્સેપ્ટ સમજવા પડે. બેટા, બહુ મસ્ત આ પીપીટી બનાવતા મને બહુ સમય લાગ્યો છે અને બહુ મસ્ત બનાવું છું. જોઈ લો. એક પાત્ર લઈ લઈએ. તમે જોઈ શકો છો બધા વાયુના અણુઓ ગમે તેમ ગતિ કરે છે, કોઈને અથડાય છે ને બધું થાય છે. તો વાયુના અણુઓની પૂર્વ ધારણા, પેલા 8 મુદ્દા હતા, એ એક્ઝામમાં પૂછાય તો આવડી જવા જોઈએ. તો વાયુના અણુઓ સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને આ ગતિ દરમિયાન તેઓ એકબીજા સાથે તો અથડાશે, અણુ તો અથડાશે, પણ અણુ દિવાલ સાથે પણ અથડાશે. આ અથડામણ માટે પહેલી વ્યાખ્યા, 2 ક્રમિક અથડામણો વચ્ચે ટ્રાય 2 ક્રમિક અથડામણો વચ્ચે કાપેલા સુરેખ અંતરને મુક્ત પદ કહે છે અને તેના સરેરાશ મૂલ્યને સરેરાશ મુક્ત પદ કહે છે. એક્ઝામમાં એકલી મુક્ત પદની વ્યાખ્યા પૂછે તો આપણે અહીંથી સરેરાશ શબ્દ કાઢી નાખવાનો. 2 ક્રમિક અથડામણો વચ્ચે અણુએ કાપેલા સુરેખ અંતરના સરેરાશ મૂલ્યને, જો સરેરાશ મૂલ્ય બોલો છો તો સરેરાશ મુક્ત પદ. સરેરાશ શબ્દ કાઢી નાખો તો એકલું મુક્ત પદ. ચલો, તૈયાર? એને લેમ્ડા અથવા તો એલ બાર એટલા માટે કહું છું બેટા, જે ડબલ નીટ માં લેમ્ડા કહેશે. પાઠ્યપુસ્તક એનસીઆરટી સીબીએસઈ બોર્ડ એ બધાને અહીંયા એલ લખેલું છે. યાદ રાખજો, અહીંયા 2 શબ્દો આવવા બહુ જરૂરી છે, સુરેખ અંતર અને અચળ ઝડપ. ફરીવાર, સુરેખ અંતર અને અચળ ઝડપ. તો વ્યાખ્યા તૈયાર થઈ ગઈ, પ્રસ્તાવના થઈ ગઈ. અણુ ન અથડાય, તમે આ અંતરને જોઈ શકો છો અને લેમ્ડા અથવા એલ બાર વડે ઓળખાય. નેક્સ્ટ સર, હવે થોડી મજા પડી ગઈ. કેમેસ્ટ્રીમાં અને બાયોલોજીમાં આ કદાચ બ્રાઉનિયન ગતિ તમારા શબ્દમાં આવ્યો હશે. જો ના આવ્યો હોય તોય કંઈ વાંધો નહીં. વાયુના અણુ કેવી ગતિ કરે છે? તો સર, વાયુના અણુઓ ઝિગઝેગ રેન્ડમ ગતિ કરે છે. ધારી લો કે બધા વચ્ચેનું અંતર તમને નથી ખબર, L1 L2 L3 આવા અલગ અલગ અંતર છે, તો બધાનું મારે શું કરવું પડશે? સરેરાશ. યાદ કરો દીકરાઓ, સરેરાશ એટલે શું? 5 રીડિંગ હોય તો 5 નો સરવાળો ભાગ્યા 5. 6 રીડિંગ હોય તો 6 નો સરવાળો ભાગ્યા 6. અહીંયા નથી ખબર કેટલા અણુઓ ગતિ કરવાના છે, તો બધા અણુઓ માટે બોલવા જઈએ તો n અણુઓ છે, તો n નો સરવાળો ભાગ્યા n. બોલો, ક્લિયર? ડન સર. તો હવે આને બહુ જ મસ્ત ભણવું છે. તમે જો કેટલું મસ્ત વિઝ્યુલાઇઝેશન છે કે તમને એક નળાકાર આપી દીધું, એમાં તમે જો બાકીના બધા અણુને મેં સ્થિર ધાર્યા. ફરીવાર, બાકીના બધા અણુ કેવા ધાર્યા? સ્થિર. અને એક અણુની જ ગતિનો અભ્યાસ કર્યો. હવે એક અભ્યાસ કરવા માટે તમે જોયું, હવે હું જે દોરી રહ્યો છું એ પ્રમાણે મારે એક આ ક્ષેત્રફળ વિચારવું પડે. હા સર. હવે એની માટે હું સમજો, આ જે છે એ નળાકારની વાત કરું તો નળાકારની ત્રિજ્યા કેટલી ધારી મેં? d. અને અણુનો વ્યાસ કેટલો ધાર્યો? d. ભૂલ ના કરતા, નળાકારની ત્રિજ્યા d નથી, નળાકારની ત્રિજ્યા d છે અને અણુનો વ્યાસ d છે. કેમ? સમજો, મારે અણુને સીધો જવા દેવો છે.
તો સીધી વાત છે, કેટલા વેગથી ગતિ કરાવવી પડશે? v જેટલા વેગથી ગતાવી. તો એના કદનું સૂત્ર, હવે ઘણા છોકરાઓ બિચારા અહીં કન્ફ્યુઝ થાય છે, એટલે હું લખું છું બેટા, કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ફરી દીકરાઓ, કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ક્ષેત્રફળ એટલે પાઈ ડી સ્ક્વેર. હવે લંબાઈ એટલે આ અંતર. તો આને જો હું અંતર લખું તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. બોલો બેટા, અંતર બરાબર વેગ ગુણ્યા સમય. કેટલા વેગથી ગતિ કરે છે? v જેટલા વેગથી ગતિ કરે છે ભાઈ. અને સમય કેટલો તમે ધાર્યો? ડેલ્ટા ટી. એટલે તમારું આ જે સૂત્ર છે એ કદનું સૂત્ર થયું. એ યસ. બોલો, દેખાઈ ગયું બેટા? આ એટલા માટે બેઝિક કરાવી રહ્યો છું કે મારે જ્યારે બે દાખલા કરાવવા છે અને મોસ્ટ આઈએમપી થિયરી સમજાવી છે, તો એની માટે આ અણુઓ સમજવા પડે. જો બધા અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા બતાવ્યા છે ઝિગઝેગમાં. ચલો, કદ મળી ગયું. જેવું કદ મળે એટલે હવે ચાલુ થઈ આની ટિપિકલ ગણતરી. સૌથી પહેલા કુલ અથડામણ કેટલી થઈ? સર, એની માટે તમે પહેલા એક n વાળું સૂત્ર અમને શીખવાડી હતું. સૂત્ર n બરાબર n બાય v. આ n ને શું બોલાય? આ n ને કહેવાય સંખ્યા ઘનતા. બેટા, આ માણસને પાક્કો કરી દેજો, બહુ જ કામનો માણસ છે. એકમ કદ દીઠ અણુઓની સંખ્યા. એકમ કદ દીઠ અણુઓની સંખ્યા. હજી એકવાર, એકમ કદ દીઠ અણુઓની સંખ્યા. સર, આની ઉપરથી જો હું n ના કરતા બનાવું તો સ્મોલ n ઇન્ટુ v. યસ સર, તમે જુઓ, સ્મોલ n ઇન્ટુ v. સર, કેપિટલ v નું સૂત્ર આગળની જ સ્લાઇડમાં ભણી ગયેલા. તો સ્મોલ n એઝ ઇટ ઇઝ v ની જગ્યાએ પાઈ ડી સ્ક્વેર ડેલ્ટા ટી. સર, પાઈ ડી સ્ક્વેર v ડેલ્ટા ટી. વેગ લખવાનો રહી ગયો, v ડેલ્ટા ટી. ચલો, તમને ક્યાંય કન્ફ્યુઝન ના થાય એટલે બેટા આ છે ને એ હું અહીંયા લખી દઉં છું પાઈ ડી સ્ક્વેર. બોલો, આટલે સુધી તૈયાર થઈ ગયું સર? ડન. હવે આવ્યો મેઇન માણસ. સરેરાશ મુક્ત પથ એટલે શું? તો સર, આ આપણને મળી સંખ્યા. સંખ્યામાંથી આપણે સૂત્રમાં જવું છે, તો આ સૂત્ર ઘણા બધા વિદ્યાર્થીઓને નથી ખબર. આજનો લાઈવ લેક્ચર મેં એટલા માટે લીધો છે બેટા કે આ સૂત્રને મોઢે કરી લો. કાપેલું અંતર ભાગ્યા અથડામણની સંખ્યા. અહીંથી આપણે અહીં પહોંચવું છે, પણ આપણે કેટલી વાર કોને અથડાયા એ બી લખવું પડશે ને. તો કાપેલ અંતર. સર, અંતર તમે કેટલું કાપેલું? તો સર, અંતર એટલે તમે શીખવાડ્યું તું L. સર, ડન. અને સંખ્યા તમે લઈને આયા n પાઈ ડી સ્ક્વેર v ડેલ્ટા ટી. સર, જોરદાર કામ થયું. v ડેલ્ટા ટી કટ. તમારું સૂત્ર આવી ગયું. તમે જોઈ શકો છો વાલાઓ, આ તમારું સૂત્ર તૈયાર. તો હું એવું કહું, મોટા ભાગના લોકો L બાર ઇઝ ઇક્વલ ટુ n પાઈ ડી સ્ક્વેર. આ સૂત્ર પતી જવું જોઈએ. પણ તમને યાદ હશે કે આની જગ્યાએ, ચલો કોને યાદ છે, આની જગ્યાએ આપણે એક √2 વાળું કંઈક પદ લાયેલા. જો આજનો વિડીયો છે ને એટલા માટે બહુ સરસ થવાનો છે કે √2 વાળું પદ કેમ આવ્યું ને એ ચોપડીમાં કંઈક અલગ રીતે કીધું છે, પણ એની માહિતી આપનાર એક સરસ વૈજ્ઞાનિક થઈ ગયો. બોલો, કોઈ કહેશે √2 વડે ગુણીશું, √3 વડે ગુણીશું, √4 વડે. અરે વાહ વાહ, કમેન્ટ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો હવે હું તમને કહી દઉં કે સર, અણુઓ વાસ્તવમાં બધા અણુઓ ગતિ કરે છે. આપણે શું ધાર્યું હતું કે એક અણુ ગતિ કરતો હતો ત્યારે બાકીના અણુ સ્થિર હતા. પણ તમે જુઓ કે રિયલમાં બધા અણુ ગતિ કરતા હોય તો મારે કોનો કન્સેપ્ટ વાપરવો પડે? સાપેક્ષ વેગ. બેટા, આ જે લખી રહ્યો છું એ ઘણા બધા રેફરન્સ બુકમાં નથી આપ્યું. મેક્સવેલના ગતિવાદ અનુસાર મારે વેગને √2 વડે ગુણવો પડ્યો. ફરીવાર, વેગને √2 વડે. સાચું કહું તો મેથ્સનો કન્સેપ્ટ પાયથાગોરસ પ્રમેય તમને જો કેટલી મસ્ત આકૃતિ આપી છે, દેખાય છે? v1 v2 અને પછી આના કન્સેપ્ટ આયા. તો બેટા હવે એવું બોલું છું,
સૌથી અગત્યનું સૂત્ર તમારી જોડે આવી ગયું છે. સૂત્ર મોઢે કરી દો. L is equal to 1 upon root 2 n pi d square. L is equal to 1 upon root 2 n pi d square. L is equal to 1 upon root 2 n pi d square. ગુજરાત બોર્ડ પૂરું. નીટ JEE. સર દબાણ તાપમાન ઉપર કઈ આધાર રાખે? તાપમાન વધે તો શું થાય? દબાણ ઘટે તો શું થાય? ચલો તમને બી પૂછું છું, કમેન્ટ બોક્સમાં મને કહી દો શું ફેરફાર થશે દબાણ અને તાપમાન સાથે? કોઈ આઈડિયા? કોઈ કહેશે મને? નો? તો હવે જો મસ્ત વસ્તુ કહું. સર આ સૂત્રની અંદર જો હું એક સ્ટેપ વધારે લખું છું તો L is equal to 1 upon root 2 pi d square. હવે બેટા આ ધ્યાનથી સાંભળજો. P નું સૂત્ર NKBT હતું. યાદ છે? P બરાબર NKBT. રિપીટ કરો દીકરાઓ, આ ચોપડીમાં નથી, આ બધું પૂછાય છે પેપર હાર્ડ કાઢવું હોય તો. P is equal to NKBT અને આની ઉપરથી n ના કરતા બનાવો તો P upon KBT. રિપીટ, P upon KBT. તો n ની જગ્યાએ P, ઉપર ગયા KBT. જો આ સ્પેશિયલ તમારી માટે નીટ અને જીની રજૂઆત થઈ ગઈ કે સર આની ઉપરથી મારી જોડે 3 શોર્ટ ટ્રીક બની. L બાર ચલે છે, L બાર ચલે છે, L બાર, L બાર ચલે છે T. જેમ જેમ તાપમાન વધશે એમ સુરેખ અંતર, સરેરાશ મુક્તપથનું અંતર વધશે. બે જણા વ્યસ્ત પ્રમાણમાં 1 upon P અને 1 upon D square. બેટા આ વસ્તુને જો મસ્ત વિઝ્યુલાઇઝેશન સાથે બતાવું તો મને કહી દો કે હા સર તમે ખરેખર મસ્ત પીપીટી બનાવી છે અને દિલ ખુશ થઈ ગયું. તો જુઓ બેટા, મસ્ત વસ્તુ કહું છું. યસ, L બાર ચલે છે T upon P. સર તાપમાનના સમપ્રમાણમાં તાપમાન વધે, મુક્ત પથ વધે. દબાણ, દબાણના વ્યસ્ત પ્રમાણમાં. કયો પ્રમાણ આવ્યો ભાઈ? વ્યસ્ત પ્રમાણમાં. દબાણ વધે, મુક્ત પથ ઘટે. અને ત્રીજી વસ્તુ જે મેં તમને મોઢે કરાવી દીધી, જે છે અણુનો વ્યાસ. બોલો મસ્ત. સર યસ, એ બી તૈયાર છે. L ચલે છે 1 upon D square. એક સુંદર સ્ક્રીનશોટ લઈ લો બેટા. યસ સર લખી દો કે હા સર મજા પડી ગઈ, મસ્ત વસ્તુ. હવે પેલા 2 અઘરા દાખલા આના કન્સેપ્ટના મોઢે કરાવી દો એટલે મારું કામ તૈયાર થઈ જાય. બોલો રેડી? યસ સર, સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે અને હવે તમે જઈ રહ્યા છો એ દાખલા તરફ જવા માટે. તો એક કદના, વર્ગના, વ્યસ્ત પ્રમાણમાં દેખાઈ ગયું બેટા. કદના, વર્ગના, વ્યસ્ત પ્રમાણમાં દેખાય છે? હા સર દેખાય છે. અને બીજું અણુઓની સંખ્યાના, કદના, વ્યસ્ત પ્રમાણમાં. સર ડન, એ બી દેખાય છે. તો આમાં એક સરસ વસ્તુ તમે આ જોવાની હતી કે સંખ્યા ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સર શૂન્ય અવકાશ, આપ દેખો અહીંયા રૂમ બતાવ્યો, આ ડી બતાવ્યું. શૂન્ય અવકાશમાં જ્યારે દબાણ ઓછું હોય તો મુક્ત પથ ખૂબ જ મોટો મળે. આવા MCQ પૂછાઈ ગયા છે. તમને ડાયાગ્રામ સાથે મસ્ત સમજાયું છે, જોઈ લો દીકરા. મસ્ત. જો કેટલી મસ્ત ટેકનિકો આપી દીધી. કેમ આપી ખબર છે? મારે હવે દાખલામાં જવું છે. અલ્યા હે, દાખલો બદલાઈ ગયો. થોડા ફોન્ટ તમે જોઈ શકો છો કે ફોન્ટે થોડી ચીટિંગ કરી નાખી છે, પણ વાંધો નહીં, આપણી પાસે બેકઅપ તૈયાર છે. હું ડેટા લખી દઉં છું, તમને દેખાઈ જાય એટલે. ચલો કઈ વાંધો નહીં. P બરાબર 2 ATM. P 2 ATM આપેલું છે. તાપમાન આપ્યું છે 17 ડિગ્રી સેલ્સિયસ. અણુ નાઇટ્રોજનની વાત કરી છે અને એની ત્રિજ્યા આપી છે 1 એંગસ્ટ્રોમ. તો તમારે પહેલું એકમ કદ દીઠ અણુઓની સંખ્યા શોધવાની છે.
એના ઉપરથી સરેરાશ મુક્ત પદ, સરેરાશ મુક્ત પદ, એના ઉપરથી VRMS, અને સંઘાતની આવૃત્તિ બે ક્રમિક સંઘાત વચ્ચેનો સમય અને અણુનો સંપર્ક સમય, આને કેપિટલ ટી કહેજો, આને સ્મોલ ટી. જો દીકરાઓ એટલા માટે ડેટા લખી કાઢ્યો કે આપણને ક્યાં કઈ ફોન્ટ બદલાઈ ગયા. મુશ્કેલી 11માં જ આવે છે, 12માં કોઈ મુશ્કેલી નથી આવતી, પણ તો બી એક મજા છે. આ પીપીટી આખી જોઈ હતી, બહુ સરસ હતું, પણ હવે કદાચ એ ફોન્ટ સપોર્ટ નથી કરતા તો આપણું કામ નહીં અટકે, મને વિશ્વાસ છે. તો તૈયાર થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. બેટા જેવું તમને આપે એટલે મેં ડેટા લખી કાઢ્યો અને હવે આપણે જઈ રહ્યા છીએ, બોલો, PVT એની પરથી P ઇઝ ઇક્વલ ટુ, અથવા આદર્શ વાયુ સમીકરણ યાદ છે? બોલો, આદર્શ વાયુ સમીકરણ યાદ છે? હા સર, આદર્શ વાયુ સમીકરણ ઉપરથી PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT, PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT. સર રકમમાં ક્યાંય આપણને કશું કીધું નથી, એટલે આપણે સરળતા ખાતર 1 મોલ ધારી દઈએ. તો અહીંયા લખી દઉં છું 1 મોલ માટે. યસ સર, માર્કર તમે વાપરી હતી, અને આને બી વ્હાઇટ કરી દો તો બહુ મસ્ત લાગશે, અથવા યલો કરી દો. ચલો એક કામ કરીએ, સેજ ગ્રીનિશ રાખી. બોલો, આદર્શ વાયુ સમીકરણ PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT. તો PV મ્યુની જગ્યાએ 1 RT, તો V બરાબર RT બાય P. બોલો, V ઉપરથી શું મળી જવાનું? કદ મળી જવાનું. હા સર, R 8.314. સર તાપમાન તમારું સેલ્સિયસમાં છે. બોલો, સેલ્સિયસમાં તાપમાન ના ચાલે, કેલ્વિનમાં આ ચેપ્ટર કે એટલે કેલ્વિનમાં કન્વર્ટ કરવું જ પડે. ચલો કેલ્વિનમાં કરી દઈએ તો 273 એડ કરશો એટલે 290 કેલ્વિન. તો 290. દબાણ તમને 2 ATM આપ્યું છે, તો 2 ગુણ્યા 1.013 ગુણ્યા 10⁵. ચલો તમારી પાસે કદ તૈયાર છે, ફટાફટ મને કદ શોધીને કહો કેટલું આવશે, જલ્દી ફાસ્ટ. 1189.43 ગુણ્યા 10⁻5 પોઈન્ટ ખસેડી કાઢો, 1.189 ગુણ્યા 10⁻2 મીટર ક્યુબ. બોલો દીકરાઓ, આ તમને સરસ મજાનું કદ મળી ગયું. પહેલું કામ આપણે કદ શોધી કાઢ્યું. એટલા માટે કે જો હું સંખ્યા ઘનતામાં જવા માંગુ છું, અને સંખ્યા ઘનતાનું સૂત્ર આપણને યાદ છે, N ઇઝ ઇક્વલ ટુ N/V. 1 મોલ શબ્દ આવ્યો, 1 મોલ શબ્દ આવે એટલે એવોગેડ્રો અંક પાક્કો થઈ ગયો. તો અહીંયા ડાયરેક્ટ 6.023 ગુણ્યા 10⁻23 ભાગ્યા 1.189 ગુણ્યા 10⁻2. સલો 10⁻25 આવી જશે. જલ્દી કેલ્ક્યુલેશન કરી દો. એકમ કદ દીઠ રહેલા અણુઓની સંખ્યા 5.06, એટલે એપ્રોક્સિમેટલી આટલા મીટરની -3. ચલો મેં તમને આ રીત કેમ શીખવાડી? પ્રશ્ન એવો બી થાય કે સર તમે આ લાંબુ કર્યું, શું આની જગ્યાએ કોઈ નાનો સ્ટેપ કરાય? તો જો હું હજી કહું છું, આ દાખલો 4 માર્ક્સનો છે અને એના માર્ક્સ તમારે લેવા છે, તો તમે ડાયરેક્ટ P ઇઝ ઇક્વલ ટુ N KBT અને એની ઉપરથી તમે N શોધી શકો છો. આ રીતે બી જવાબ લાવી શકાય છે. આ તો ખાલી મેં તમને સમજાયું કે તમે આવું કરી શકો છો એટલા માટે, હો ને? ચલો, યસ સર, ક્લિયર છે. તો હવે આ તૈયાર થઈ ગયું.
હવે આના ઉપરથી n મળી જાય આપણને, સ્મોલ n. સર સ્મોલ n મળી ગયો. મુક્ત પદ, યસ સર. મુક્ત પદ માટે L બાર નું સૂત્ર L બાર ઇઝ ઇક્વલ ટુ 1/√2 n પાઈ d સ્ક્વેર. હવે હું એવું કરીશ કે પદને આડા લખીશ એટલે તમને ખબર પડે. ચલો યસ, 1/√2 એટલે 1.41. n ની વેલ્યુ આ બી લખી શકો છો, અથવા 5.1 ગુણ્યા 10^25 n મળી ગયો. પાઈની જગ્યાએ 3.14. ડી એટલે શું? શું મારે ડી એટલે 1 એંગસ્ટ્રોમ લેવાનું? ના બેટા, આ તમને ત્રિજ્યા આપી હતી. મારે વ્યાસમાં જવું હોય તો ડબલ કરવું પડશે એટલે 2 એંગસ્ટ્રોમ. 2 નો વર્ગ 4 એંગસ્ટ્રોમ, 10^-10, 10^-10, 10^-20. ચલો જાંબાઝ સિપાહીઓ, દક્ષિયા રેડી છો? કેલ્સી થી જવાબ લાવવાનો છે. ચલો જલ્દી. 5 સિવાય 10 ની ઘાત સિવાય બાકીનું બધું પતાવી દો. L બાર શોધી કાઢો જલ્દી. નીચે 5 રહેશે, ઉપર જશે -5 થશે, બધું 0.0 માં આવશે. પોઈન્ટ ખસેડીને મને કહી દો એપ્રોક્સિમેટલી તમારો આન્સર 1.1 ગુણ્યા 10^-7, એટલે આપણે 1 ગુણ્યા 10^-7. ચલો બોલો, દેખાઈ ગયું છે? કોઈ ફોન્ટ કપાતા હોય એવું? ના સર. રેડી. તો આપણા મગજમાં બેટા L બાર મળી ગયો. L એટલે અંતર શોધી કાઢ્યું. જેવો તમને અંતર મળી જાય એટલે મારું બીજું કામ એ આવે કે સર અંતર ક્લિયર છે તો આના ઉપરથી મને VRMS શોધી આપો. સર VRMS બરાબર √3. યાદ આવ્યું? સર VRMS કે તો સૂત્ર 3RT/m0. હા સર, સૂત્ર યાદ આવી ગયું છે. વ્હાઈટ માર્કર કરી દો. 3 R ની વેલ્યુ તૈયાર છે 8.314. સર 314 લખો તો બી ચાલે, 8.31 લખો તો પણ ચાલે. તાપમાન તમારું રેડી છે 290 કેલ્વિન તાપમાન. M0 નાઇટ્રોજન શબ્દ છે. બોલો દીકરાઓ, નાઇટ્રોજન શબ્દ આવ્યો છે તો નાઇટ્રોજન 28 ગ્રામ લખાય. કન્વર્ટ કરવું પડશે ને કે 14 લખું? 28 કે 14? 14 ના લખાય કારણ કે દ્વિઆણ્વિક છે. તો 28 ગુણ્યા 10^-3. ચલો બેટા બધું આ 10^-3 ઉપર લઈ જજો. 1000 આ ગુણ્યા 1000 ભાગ્યા 28 અને પછી એનું વર્ગમૂળ દબાવો. જેવું તમે વર્ગમૂળ દબાવશો એટલે તમારો જવાબ 508.13 જેવો આવતો હશે. 508.13 એટલે આને એપ્રોક્સિમેટલી 5.08 ગુણ્યા 10^2 એટલે એપ્રોક્સિમેટલી 5.1 ગુણ્યા 10^2 મીટર પ્રતિ સેકન્ડ. બેટા હું બધી જગ્યાએ જો એકમો લખું છું કેમ કે હું ફરી બોલું છું, આ દાખલો એ મોસ્ટ IMP દાખલો છે. કેટલા માર્ક્સમાં? 3 અથવા 4 માર્ક્સમાં પૂછાય. એટલે તમારે કમ્પલસરી આ શોધવું પડે. સર વેગ તમે શોધાયો કારણ કે મારે અહીં 2 ક્રમિક અથડામણ વચ્ચેનો સમય, આવૃત્તિ, સંપર્ક સમય બધું શોધવું છે. તો એક સરસ વસ્તુ તમને શીખવાડું છું. 2 સમય અલગ અલગ છે. એક છે તમારો સંપર્ક સમય. સર સંપર્ક સમય એટલે શું? તો સર એને સરસ રીતે દોરવા જઈએ તો વાયુના અણુઓ, આ એક અણુ, આ બીજા અણુ, એટલે આની ત્રિજ્યા R, આની ત્રિજ્યા R. જ્યારે 2 અણુ એકબીજાને જસ્ટ ટચ થાય ત્રિજ્યા શું બની જશે? વ્યાસ બની જશે. સર વ્યાસ બની જાય એટલે એનો વ્યાસ થઈ ગયો અંતરની ભાષામાં. તો અહીંયા ખાલી હું L લખું છું તો ડિસ્ટન્સ તમારે જે લખવું 2 એંગસ્ટ્રોમ થઈ ગયો. હા સર. સમય તો વેગ બરાબર રૂલ્સ પ્રમાણે અંતર ભાગ્યા સમય. તો મને કહી દો સમય બરાબર શું લખાય?
તો સમયને ઉપર લઈ જાઓ, અંતર ભાગ્યા વેગ. અંતર એટલે ડાયામીટર, વેગ સર તમે વેગ તો લઈને જ આયા છો VRMS. બોલો તૈયાર છીએ? યસ સર. નાઉ વ્હાઇટ માર્કરનો યુઝ કરી લઈએ. સ્ટાર્ટ. અંતર કેટલા એંગસ્ટ્રોમ થશે? સર આખું અંતર તમે કીધું 2 એંગસ્ટ્રોમ થશે, તો 2 ગુણ્યા 10 ની -10. 20 લખાઈ ગયું છે, આપણે 10 કરી દઈએ. 10 ની -10. રેડી. અને વેગ કેટલો થવાનો VRMS? સર VRMS મારો રેડી છે 5.08 અથવા 5.1 લખો તોય ચાલે, ગુણ્યા 10 ની 2. ચલો કેલ્ક્યુલેશન કરી દો ફટાફટ. 2 ભાગ્યા 5 3.99 જેવું આવશે, એટલે આપણે એપ્રોક્સિમેટલી 4 લખી દઈએ અને ખસેડી દઈએ તો 4 ગુણ્યા 10 ની -13 સેકન્ડ. આવું ડાયરેક્ટ લખ્યું. જો આને ઉપર નીચે 2 વડે ગુણશો ને તો 0.399 જેવું આવશે, ગુણ્યા 10 ની -12. મેં પોઈન્ટ ખસેડીને આ સમય શોધી કાઢ. બોલો સરસ આવડી ગયું. આ જ કન્સેપ્ટ અહીંયા શું હતું? કોણ કોણ અથડાયું? 2 અણુ અથડાયા. જ્યારે અહીંયા શબ્દને જુઓ, 2 ક્રમિક અથડામણ વચ્ચેનો સમય. બોલો બેટા, 2 ક્રમિક અથડામણ વચ્ચેનો સમય. છેલ્લી વાર બેટા, 2 ક્રમિક અથડામણ વચ્ચેનો સમય. દાખલો લેન્ધી છે, હું સમજી શકું છું. તો કેપિટલ ટી. સર આ જ સૂત્ર, અંતર ભાગ્યા સમય. પણ હવે આ અંતરમાં તમે જે L બાર લઈને આવ્યા છો 1 ગુણ્યા 10 ની -7 એ લખાય. વેગ તમે લાયા છો એપ્રોક્સિમેટલી લખી દો 5 ગુણ્યા 10 ની 2 લખાય. ચલો બધું રેડી છે? હા સર. 1 ભાગ્યા 5 એટલે 0.2 ગુણ્યા 10 ની -9. સરખું લખું તો 2 ગુણ્યા 10 ની -10 સેકન્ડ. સર કેપિટલ ટી અને સ્મોલ ટી મળી ગયા છે. ઉભા રહો સર, અહીં એક વસ્તુ તમને કીધી હતી, આવૃત્તિ શોધો. તો અહીંયા જો મારે આવૃત્તિ શોધવી હોય, આ તો ખાલી ઉપર લખું છું, તમને દેખાય એટલે. તમારે એક્ઝામમાં આની નીચે લખવાનું આવૃત્તિ કે એટલે F1/T એટલે 1 ભાગ્યા 2 ગુણ્યા 10 ની -10. તો 0.4 ગુણ્યા 10 ની +10, 4 ગુણ્યા 10 ની 9 સેકન્ડ ઇનવર્સ અથવા હર્ટ્ઝ પણ કહેવાય. સર ડન છે. પણ હવે જો નીચે નતો લખતો એનું કારણ એ છે કે મારે 2 વસ્તુનો ગુણોત્તર જોઈએ છે. કોનો ગુણોત્તર જોઈએ છે? તો 2 ક્રમિક અથડામણ ભાગ્યા સંપર્ક સમય. ચલો 2 ક્રમિક અથડામણ તૈયાર છે, 2 ગુણ્યા 10 ની -10. સંપર્ક સમય તૈયાર છે, 4 ગુણ્યા 10 ની -13. બોલો 4 ગુણ્યા 10 ની -13 ઉપર જશે, પ્લસ થશે એટલે 10 ની 3. છેદ ઉડાડશો 2 આવશે, એટલે સાદી ભાષામાં 1000 ભાગ્યા 2 એટલે 500. તો તમારો જવાબ કેપિટલ ટી ભાગ્યા સ્મોલ ટી બરાબર 500. તો હવે મને કહી દો કેપિટલ ટી બરાબર 500 ગુણ્યા સ્મોલ ટી. બોલો મસ્ત. હવે તમને ખબર પડી આ દાખલો મોસ્ટ આઈએમપી 3 માર્ક્સમાં પૂછવો જ જોઈએ, ચેલેન્જિંગ દાખલો છે. કે તો આ દાખલો પૂછાય, કે તો આની આગળના ચેપ્ટરનું કાર્નોટ એન્જિન પૂછાય, હે ને? તો બેટા આને પ્લીઝ 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 એક મસ્ત સ્ક્રીનશોટ લઈ લો. બહુ જ મોસ્ટ આઈએમપી દાખલો તમને આપ્યો છે. જેવું સ્ક્રીનશોટ લેવાઈ જાય કહી દો ઓકે સર, ડન સર, આવડી ગયો સર, મજા પડી ગઈ સર. તમારે જે કમેન્ટ લખવી લખી શકો છો અને પછી એક દાખલો ગણાવીશ અને આજનો લેક્ચર પૂરો કરીશ. બહુ મસ્ત વસ્તુ છે બેટા આ રહી. તો રેડી થઈ જાઓ. બોલો ડન છે? સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે? યસ સર. નાઉ ધ લાસ્ટ એન્ડ ફાઇનલ છેલ્લો દાખલો આપણને આપ્યો છે, જે મેં થોડુંક મોટા અક્ષર લખ્યું છે. તમને તાપમાન આપ્યું 373 કેલ્વિન.
ડાયામીટર આપ્યું 2 એંગસ્ટ્રોમ અને તમને કમ્પલસરી L બરાબર આ સૂત્ર વાપરવાનું કીધું. બોલો આવડે? ફરી કહું છું, આ ઉદાહરણનો છેલ્લો દાખલો છે. કદાચ પેમ્પલેટમાં નથી આપ્યો એટલા માટે જ આજના લેક્ચરને સ્પેશિયલ અરેન્જ કર્યો છે. હે ને? તો તૈયાર છીએ? યસ સર. સર હવે અમને આવડી ગયું છે, હવે ગમે તે કિંમત મૂકીએ, પણ આવો દાખલો પૂછાય એટલે પહેલા મારે n શોધવું પડે. ચલો n શોધાવડાવું. બોલો સૂત્ર P is equal to n kBT. તો n is equal to P upon kBT. સર યસ સર, રેડી છીએ. P એટલે દબાણ. દબાણ અહીં વર્ડ યુઝ કરું છું STP. STP મતલબ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. દબાણ તૈયાર છે 1.013 અને મસ્ત લખીએ કારણ કે આ દાખલો છે ને બધી રેફરન્સ બુકોમાં બહુ ભયંકર આપ્યો છે. 1.013 ગુણ્યા 10 ની 5 kb 1.38 ગુણ્યા 10 ની -23 તાપમાન 373 કેલ્વિન. હા ભાઈ 28 ઉપર જશે એટલે 28 ઘાત n તમે શોધીને મને કહો. ચલો કેલ્સી બધું તમારી જોડે છે, તમારે શાંતિથી શોધવાનું છે. n તમારે શોધીને મને આપવાનું છે. 10 ની 28 તો મેં તમને કહી દીધું 0.002 19 કંઈક આવે છે આવું? હા કે ના? જલ્દી. હા સર. તો આને સારી રીતે લખી દો 2 ગુણ્યા 10 ની 25. યાદ રાખજો 1 2 ને 3 પોઈન્ટ ખસેડ્યા મીટરની -3. બોલો દીકરાઓ, તમને સંખ્યા ઘનતા જો P શોધવા માટે પહેલા n ની જરૂર પડે એટલે હું આ દાખલાને બહુ જ મસ્ત વસ્તુ કહું છું કારણ કે આ ઉદાહરણનો કદાચ છેલ્લો દાખલો છે. તો તમે આ જે શોધી રહ્યા છો એ પહેલું ગામ સંખ્યા ઘનતા સુધી કાઢો છો. બોલો સંખ્યા ઘનતા મળી ગઈ. હવે તમારું આ L બાર નું સૂત્ર L bar is equal to 1 upon n pi d square. સર કિંમતો મુકાઈ દો ફટાફટ. n ની વેલ્યુ રેડી જ છે 2 ગુણ્યા 10 ની 25. પાઈ ની વેલ્યુ 3.14. સર સ્ક્વેર છે d સ્ક્વેર 4 ગુણ્યા 10 ની -20. 4 ગુણ્યા 10 ની -20. તૈયાર? હા સર. L બાર આ 25 આ 20 ઉપર લઈ જાઓ 10 ની -5. ચલો કરો કેલ્સી જવાબ. 0 પોઈન્ટ આવશે 0.039 આવે છે 0.039. યસ સર. ચલો 1 2 ખસેડો તો 3.9 into 10⁻⁻⁷. L bar is equal to 4 ગુણ્યા 10 ની -7 મીટર. બોલો આવી ગયો જવાબ? જલ્દી કહી દો. આવો જવાબ આવે છે ફટાફટ મને કહી દો બેટા, કારણ કે આ ગુજરાત બોર્ડમાં 2 કે 3 માર્ક્સમાં દાખલો પૂછાય છે. ઓકે, કેટલાક લોકો આને એવું પણ કહી શકે કે સર આને બાષ્પની અણુઓ કરતા કેટલું વધારે અંતર થાય. આને એંગસ્ટ્રોમમાં શીખવાડો તો 3 મીંડા એડ કરો 10 ની -10 તો આ 4000 એંગસ્ટ્રોમ થાય. એક નોલેજની વાત કહું બેટા, દાખલો પતી ગયો છે પણ આને સાચા અર્થમાં આ 40 અને આ 100 ગણો ઝડપથી ગતિ કરે. 40 એટલે 4 ગુણ્યા 10 એંગસ્ટ્રોમ. કોની માટે ખાસ ચોખવટ કરી? પાણીની બાષ્પ. તમને યાદ કરાવું બેટા કે આ નોલેજની વાત એટલે કરું છું કે આના કરતા કેટલા ગણું વધારે થયું ને આવો ક્યાંક MCQ પૂછાય. ડાબા હાથે બી લખી જોયું. આવો ક્યાંક MCQ પૂછાય તો આપણને આવડવું જોઈએ. બોલો આજના સેશનને પૂરું કરું છું. મજા પડી ગઈ? સરેરાશ મુક્ત પદ છેલ્લો ટોપિક હતો અને આ સાથે આપણો આ ચેપ્ટરનો સિલેબસ બી પૂરો થાય અને હવે આપણે તૈયાર થઈ જઈ રહ્યા છીએ કે આ 12 દિવસમાં શું કરવું. અને જો તમારી ઈચ્છા એવી હોય કે સર દરેક ચેપ્ટરનું આવું 1 શોર્ટ રિવિઝન બનાવી દો મજા પડી જાય તો એની માટે બી હું તૈયાર છું. મને કમેન્ટ બોક્સમાં કહી દો હા સર 1 શોર્ટ બનાવી આપો, બહુ મજા પડશે, બહુ તૈયારી સરસ કરીશું.
અને અગેન વિશ યુ ઓલ ધ બેસ્ટ. બાય બેટા, ટેક કેર.